હાલમાં ભારતનું પ્રથમ 3 નેનોમીટર ચિપ ડિઝાઇન સેન્ટર ઉત્તર પ્રદેશના કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવ્યું છે? ઓપ્શન એ લખનઉ, ઓપ્શન બી કાનપુર, ઓપ્શન સી નોઈડા, ઓપ્શન ડી વારાણસી. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી નોઈડા. હાલમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિક મંત્રીએ ઉત્તર પ્રદેશના નોઈડામાં પ્રથમ 3 નેનોમીટર ચિપ ડિઝાઇન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સેન્ટરની સ્થાપના રેનસાસ ઇલેક્ટ્રોનિક ઇન્ડિયા દ્વારા કરવામાં આવી છે, જે એક જાપાની મૂળની કંપની છે. આ ટેકનોલોજી હાલની 7nm અને 5nm ટેકનોલોજીની તુલનામાં ઘણી વધુ વિકસિત છે. આથી ઉચ્ચ પ્રદર્શન, ઓછી ઉર્જા વપરાશ અને વધુ કમ્પ્યુટિંગ કાર્યક્ષમતા શક્ય બને છે. તેથી વિકલ્પ સી નોઈડા યોગ્ય છે. ગ્લોબલ મિથેન પ્રતિજ્ઞા સંબંધિત નીચેના નિવેદનો પર વિચાર કરો. 1. તેને વર્ષ 2021માં COP 2024 અથવા કોન્ફરન્સ ઓફ પાર્ટીઝમાં મિથેન ઉત્સર્જન ઘટાડવાના પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી હતી. 2. આ પ્રતિજ્ઞા સામેલ દેશો 2030 સુધીમાં મિથેન ઉત્સર્જનમાં 2020ના સ્તરની ઓછામાં ઓછા 30%નો સંયુક્ત ઘટાડો કરવા માટે પ્રતિબદ્ધ છે. 3. તેનું નેતૃત્વ ભારત કરે છે, જે વૈશ્વિક સ્તરે ટોચના 5 મિથેન ઉત્સર્જક દેશમાં સામેલ છે. ઉપરોક્ત નિવેદનમાંથી કેટલા નિવેદનો સાચા છે? એ ફક્ત 1, બી ફક્ત 2, સી બધા 3, ડી 1 પણ નહીં. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 2, ફક્ત 2. ગ્લોબલ મિથેન પ્રતિજ્ઞા નવેમ્બર 2021માં COP 2024 સંમેલન દરમિયાન મિથેન ઉત્સર્જન ઘટાડવા માટે પગલાં ઝડપવાના હેતુથી શરૂ કરવામાં આવી હતી. તેથી કથન 1 સાચું છે. આ પ્રતિજ્ઞામાં સામેલ દેશો 2030 સુધીમાં 2020ની તુલનામાં ઓછામાં ઓછા 30% મિથેન ઉત્સર્જન ઘટાડવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેથી કથન 2 પણ સાચું છે. ભારત આ પ્રતિજ્ઞાનો ભાગ નથી, તેમ છતાં તે વિશ્વના ટોચના 5 મિથેન ઉત્સર્જકોમાં સામેલ છે. ખાસ કરીને કૃષિ ક્ષેત્રના કારણે આ પહેલું નેતૃત્વ અમેરિકા અને યુરોપિયન યુનિયને કરી રહ્યા છે. તેથી કથન 3 ખોટું છે. એટલે કે યોગ્ય જવાબ છે વિકલ્પ બી, ફક્ત 2 કથનો સાચા છે. નીચેના નિવેદનો પર વિચાર કરો. 1. જીડીપી મૂલ્ય અપસ્થિત કારક મહેમૂલી અર્થવ્યવસ્થામાં ઉત્પાદિત તમામ વસ્તુઓ અને સેવાઓના મૂલ્યમાં ફેરફારને માપે છે. 2. આધાર વર્ષ એ એક સંદર્ભ બિંદુ હોય છે, જે વિવિધ વર્ષોની જીડીપીની ગણતરી અને તુલના માટે સ્થિર ધોરણ પૂરું પાડે છે. ઉપરોક્ત નિવેદનોમાંથી કયું અથવા કયા સાચા છે? એ ફક્ત 1, બી ફક્ત 2, સી બંને 1 અને 2, ડી ન તો 1 અને ન તો 2. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી 1 અને 2 બંને. જીડીપી મૂલ્ય અભિસ્મૃતિ કારક એ મૂલ્યમાં થયેલા ફેરફારને માપે છે. જ્યારે મુદ્રાસ્ફીતિને ધ્યાનમાં લેવામાં આવે છે, એટલે કે અર્થવ્યવસ્થામાં ઉત્પાદિત તમામ વસ્તુઓ અને સેવાઓના વાસ્તવિક મૂલ્યમાં જે ફેરફાર થાય છે તેને માપવામાં આવે છે. તેથી કથન 1 સાચું છે. આધાર વર્ષ એ એક સંદર્ભ વર્ષ છે, જેનો ઉપયોગ અન્ય વર્ષોની જીડીપીની આંકડાના ગણવા અને તુલના કરવા માટે થાય છે. આથી અર્થવ્યવસ્થાના સમયસરના પ્રદર્શનનું મૂલ્યાંકન સરળ બને છે. જેમ કે ગ્રાહક ભાવ સૂચાંક માટે વર્ષ 2012 આધાર વર્ષ તરીકે લેવાયું છે. તેથી કથન 2 પણ સાચું છે. એટલે યોગ્ય જવાબ છે વિકલ્પ સી 1 અને 2 બંને સાચા છે. ભારતીય સ્પર્ધા આયોગ સંદર્ભમાં નિવેદનોનું વિશ્લેષણ. 1. આ સ્પર્ધા અધિનિયમ 2002 હેઠળ સ્થાપિત એક વૈધાનિક નિકાય છે, જેનો હેતુ બજારમાં ન્યાયસંગત સ્પર્ધાને પ્રોત્સાહન આપવાનો અને સ્પર્ધા વિરોધી પ્રથાઓને રોકવો છે. 2. આ એક બહુસદસ્ય યોજના છે, જેમાં એક અધ્યક્ષ અને અધિકતમ 6 સભ્યો હોઈ શકે છે, જેમને કેન્દ્ર સરકારે નિયુક્ત કર્યા છે. કયું અથવા કેટલા નિવેદન સાચા નથી? એ ફક્ત 1, બી ફક્ત 2, સી 1 અને 2 બંને, ડી ન તો 1 અને ન તો 2. સાચો જવાબ છે વિકલ્પ ડી, ન તો 1 અને ન તો 2. એવું કોઈ પણ નિવેદન ખોટું નથી. ભારતીય સ્પર્ધા આયોગે સ્પર્ધા અધિનિયમ 2002 હેઠળ સ્થપાયેલ એક વૈધાનિક સંસ્થા છે, જેનો ઉદ્દેશ્ય બજારમાં નિષ્ફળ સ્પર્ધાઓને પ્રોત્સાહન આપવો અને સ્પર્ધા વિરોધી પ્રવૃત્તિને અટકાવવાનો છે. તેથી પ્રથમ નિવેદન સાચું છે. આ એક બહુસદસ્ય સંસ્થા છે, જેમાં એક અધ્યક્ષ અને 6 સભ્યો હોય છે, જેમને કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. તેથી બીજું વાક્ય પણ સાચું છે. અધ્યક્ષ અને અન્ય સભ્યો સંપૂર્ણકાલીન સભ્યો હોય છે. આયોગના સભ્યો કાનૂન, અર્થવ્યવસ્થા, વ્યવસ્થાપન અને જાહેર મુદ્દાઓ સહિતના વિવિધ ક્ષેત્રોમાંથી આવે છે. આયોગ વિવિધ સાધનો દ્વારા કાર્ય કરે છે અને તેના કાર્યને અસરકારક રીતે નિભાવવા માટે વ્યવસાયિકોની એક ટીમની નિમણૂક કરે છે. બ્રહ્મોસ સંબંધિત નીચેના નિવેદનો પર વિચાર કરો. 1. આ એક દ્વિચરણવાળી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે, જેને ઉચ્ચ સચોટતા અને ઝડપ માટે ડિઝાઇન કરવામાં આવી છે. 2. તેમાં ઘન ઇંધણ બૂસ્ટર અને એક પ્રવાહી ઇંધણ સમજેટ એન્જિનનો ઉપયોગ થાય છે, જે મેક 3ની ક્રૂઝ ઝડપ જાળવે છે, જેનાથી આ વિશ્વની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઇલોમાંની એક બની જાય છે. ઉપરોક્ત નિવેદનોમાંથી કેટલા સાચા છે? એ ફક્ત 1, બી ફક્ત 2, સી 1 અને 2 બંને, ડી 1 પણ નહીં. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી 1 અને 2 બંને. બ્રહ્મોસ એક દ્વિચરણવાળી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે, જેને ઊંચી સચોટતા અને ઝડપ માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેથી પ્રથમ નિવેદન સાચું છે. જેમાં પ્રથમ ચરણમાં ઘન ઇંધણવાળો બૂસ્ટર હોય છે, ત્યારબાદ બીજા ચરણમાં પ્રવાહી ઇંધણથી ચાલતો રેમજેટ એન્જિન હોય છે, જે મેક 3 એટલે કે ધ્વનિની ઝડપથી 3 ગુણા ક્રૂઝ ગતિ જાળવે છે, જેના કારણે વિશ્વની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઇલોમાંની એક બને છે. તેથી બીજું નિવેદન પણ સાચું છે.